ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના નિધિ મહાયોગ નામના 103મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના નિધિ મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને વર્ણવેલા 103મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભભાઈ, હે સુપર પાવર, હવે મને નિધિ મહાયોગ વિશે સમજાવો અને નિધિ મહાયોગના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને નિધિ મહાયોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને નિધિ મહાયોગના પ્રભાવથી જીવો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે, વલ્લભ, હવે હું તને નિધિ મહાયોગ વિશે સમજાવું છું અને નિધિ મહાયોગના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને નિધિ મહાયોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને નિધિ મહાયોગના પ્રભાવથી જીવો પર પડતી અસરો વિશે સમજાવું છું. ચેતન બ્રહ્માંડની આજ્ઞા દ્વારા પ્રાપ્ત થતા પ્રારબ્ધ લિસ્ટ પ્રમાણેના બૌદ્ધિક અને દ્રવ્યોરૂપી સમૃદ્ધિની સંપત્તિ માટેના સૂક્ષ્મ દેહોને જીવોને મળતા લક્ષ્યથી પ્રાપ્ત થતી અષ્ટમા સિદ્ધિ યોગના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી કુબેરના ભંડારમાં ભરેલા અખૂટ, અતૂટ અને અવિચળ બૌદ્ધિક અને દ્રવ્યરૂપી સમૃદ્ધિના ભંડારોમાંથી મળતા સૂક્ષ્મ દેહોના નિવાસસ્થાન રૂપી દ્રશ્યમાન દેહોના આરોગ્ય માટે રોગના જીવાણુને નાથવાની શક્તિ અને આરોગ્યની જાળવણી માટેના ઔષધિના ભંડારો રૂપી નિધિ. 2. દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને મળતા દ્રશ્યમાન બ્રહ્માંડને જાણવા માટેના જ્ઞાન, ગુણ, વિદ્ધિ અને શક્તિના ભંડાર રૂપી નિધિ. 3. દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને અને જીવોને મળતા પોતાના દ્રશ્યમાન દેહોને જરૂરી ભોગો, વૈભવો, વિલાસો, રસાયણો, ધાતુઓ, સંપત્તિ, દ્રવ્યો, તત્વો, સુગર પદાર્થો, ખોરાકો, આભૂષણો, સાધનો, સગવડો, જળ, વાયુ અને અગ્નિના ભંડારરૂપી નિધિ. અને 4. દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને મળતા ખોરાકરૂપી આનંદના ભંડારરૂપી નિધિ. તથા 5. દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને મળતા કીર્તિ, ગુરુપદ, અધિકાર, સત્તા, મહાનતા, માન, સન્માન અને નોભાના ભંડારરૂપી નિધિ. 6. દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મની મહાન વિભૂતિરૂપી વેબસાઇટો, સૂક્ષ્મ બ્રહ્માંડ અને ચેતન બ્રહ્માંડ શક્તિને ઓળખવા માટેના દિવ્ય ચક્ષુ દ્વારા પ્રગટ થતા જ્ઞાન, ગુણ, વિદ્યા અને શક્તિના ભંડારરૂપી નિધિ. 7. દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને દિવ્ય કરુણોના માધ્યમથી સંભળાતી મારી સૂક્ષ્મ શક્તિરૂપી બ્રહ્મમાંથી પ્રગટ થતા દિવ્ય શબ્દો સમાન દિવ્ય વાણીના ભંડારરૂપી નિધિ. તથા 8. દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને બંસરી પ્રકારના નાદ બ્રહ્મ શબ્દોરૂપી મનોહર દિવ્ય કરણ દ્વારા સંભળાતા દિવ્ય સંગીતરૂપી શ્રવણના ભંડારરૂપી નિધિ. અને 9. જ્યોતિ સ્વરૂપના ચરણે આવીને મારા દિવ્ય જ્યોતિ સ્વરૂપના દર્શન કરવાની દિવ્ય દ્રષ્ટિના ભંડારરૂપી નિધિઓ. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સૂક્ષ્મ દેહોને જીવોના દ્રશ્યમાન દેહોના કદમોમાં વર્તમાનમાં અર્પણ આલોટતી રહે છે. સિદ્ધિરૂપી વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોના ચરણમાં હાજર રહેતી
પ્રથમ પ્રકારની નિધિમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રારબ્ધમાં લખાયેલા બૌદ્ધિક અને દ્રવ્યોરૂપી સમૃદ્ધિથી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવવાળા પોતાના દ્રશ્યમાન દેહોની નિરોગીતા અને તંદુરસ્તી ભોગવવા માટે ઔષધિઓનો ભરપૂર ભંડાર સૂક્ષ્મ દેહોને જીવોના દ્રશ્યમાન દેહો પાસે નિધિ રૂપે વર્તમાનમાં અર્પણ ભરેલો રહેશે. આથી દ્રશ્યમાન દેહો વર્તમાનમાં અર્પણ નિરોગી તંદુરસ્ત રહેતા હોય છે. સિદ્ધિરૂપી વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોના ચરણોમાં હાજર રહેતી બીજા પ્રકારની નિધિમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રારબ્ધમાં લખાયેલા બૌદ્ધિક અને દ્રવ્યોરૂપી સમૃદ્ધિથી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવવાળા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને દ્રશ્યમાન બ્રહ્માંડને જાણવા માટેના બ્રહ્મજ્ઞાન, ગુણ, વિદ્યા અને શક્તિનો ભંડાર સૂક્ષ્મ દેહોના અને જીવોના દ્રશ્યમાન દેહો પાસે નિધિ રૂપે વર્તમાનમાં અર્પણ ભરપૂર ભરેલો રહે છે અને સૂક્ષ્મ દેહોને જીવો વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન બ્રહ્માંડની ગતિ, કાળ અને ગુણધર્મો વિશેની માહિતી પ્રાપ્ત કરતા રહેશે. સિદ્ધિરૂપી વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોના ચરણોમાં હાજર રહેતી ત્રીજા પ્રકારની નિધિમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રારબ્ધમાં લખાયેલા બૌદ્ધિક અને દ્રવ્યોરૂપી સમૃદ્ધિથી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવવાળા સૂક્ષ્મ દેહોને જીવોના દ્રશ્યમાન દેહોને જરૂરી ભોગો, વૈભવો, વિલાસો, સંપત્તિ, દ્રવ્યો, રસાયણો, ધાતુઓ, તત્વો, સુગર પદાર્થો, ખોરાકો, આભૂષણો, સાધનો, સગવડો, જળ, વાયુ અને અગ્નિનો ભંડાર સૂક્ષ્મ દેહોને જીવોના દ્રશ્યમાન દેહો પાસે નિધિ રૂપે વર્તમાનમાં અર્પણ ભરપૂર ભરેલો રહેશે અને સૂક્ષ્મ દેહો વર્તમાનમાં અર્પણ પોતાના દ્રશ્યમાન સૂક્ષ્મ દેહોને જીવો વર્તમાનમાં અર્પણ પોતાના દ્રશ્યમાન દેહોની જરૂરિયાત મુજબ તેમાંથી પ્રાપ્ત કરતા રહેશે અને પોતાના દ્રશ્યમાન દેહોની જવાબદારીઓમાંથી મુક્તિ પામતા રહેશે. સિદ્ધિરૂપી વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોના ચરણમાં હાજર રહેતી ચોથા પ્રકારની નિધિમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રારબ્ધમાં લખાયેલા બૌદ્ધિક અને દ્રવ્યો રૂપી સમૃદ્ધિ, સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવવાળા દ્રશ્યમાન દેહોમાં નિવાસ કરતા સૂક્ષ્મ દેહોને જીવોને જરૂરી આનંદ, અખંડાનંદ, મુક્તાનંદ, નિત્યાનંદ, નિજાનંદ, ગોપાળાનંદ, નિષ્કુળાનંદ, પ્રેમાનંદ, સહજાનંદ અને બ્રહ્માનંદનો ભંડાર સૂક્ષ્મ દેહોને જીવોને દ્રશ્યમાન દેહો પાસે નિધિ રૂપે વર્તમાનમાં અર્પણ ભરપૂર ભરેલો રહેશે અને સૂક્ષ્મ દેહોને જીવો વર્તમાનમાં અર્પણ તેમાંથી ભરપૂર આનંદ, અખંડાનંદ, મુક્તાનંદ, નિત્યાનંદ, નિજાનંદ, ગોપાળાનંદ, નિષ્કુળાનંદ, પ્રેમાનંદ, સહજાનંદ અને બ્રહ્માનંદને પ્રાપ્ત કરતા રહેશે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો પોતાના ખોરાકની શોધ માટેની ચિંતામાંથી વર્તમાનમાં અર્પણ મુક્તિને પામતા રહેશે. સિદ્ધિરૂપી વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોના ચરણમાં હાજર રહેતી પાંચમા પ્રકારની નિધિમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રારબ્ધમાં લખાયેલા બૌદ્ધિક અને દ્રવ્યરૂપી સમૃદ્ધિથી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવવાળા દ્રશ્યમાન દેહોમાં નિવાસ કરતા સૂક્ષ્મ દેહોને જીવોને ઈચ્છિત કીર્તિ, માન, અધિકાર, સત્તા, પદ, ગુરુપદ, મહંતાય, સન્માન, સૌમાન અને મોભાના ભંડાર સૂક્ષ્મ દેહોને જીવોના પોતાના દ્રશ્યમાન દેહો પાસે નિધિ રૂપે વર્તમાનમાં અર્પણ ભરપૂર ભરેલા રહેશે અને સૂક્ષ્મ દેહો અને જીવો પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી તેમાંથી વર્તમાનમાં અર્પણ કીર્તિ, માન, અધિકાર, સત્તા, પદ, ગુરુપદ, મહંતાય, સન્માન, સૌમાન અને મોભાને પ્રાપ્ત કરતા રહેશે. સિદ્ધિરૂપી વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોના ચરણમાં હાજર રહેતી છઠ્ઠા પ્રકારની નિધિમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રારબ્ધમાં લખાયેલા ભૌતિક અને દ્રવ્યોરૂપી સમૃદ્ધિથી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવવાળા દ્રશ્યમાન દેહોમાં નિવાસ કરતા સૂક્ષ્મ દેહોએ અને જીવોએ મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મની મહાન વિભૂતિરૂપી વેબસાઇટો સૂક્ષ્મ બ્રહ્માંડ અને ચેતન બ્રહ્માંડની શક્તિને ઓળખવા માટેના દિવ્ય ચક્ષુ,
જ્ઞાન, ગુણ, વિદ્યા અને શક્તિનો ભરપૂર ભંડાર સૂક્ષ્મ દેહોને જીવોના પોતાના દ્રશ્યમાન દેહો પાસે નિધિ રૂપે વર્તમાનમાં હરપળ ભરેલો રહે છે અને સૂક્ષ્મ દેહોને જીવો મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મની મહાન વિભૂતિરૂપી વેબસાઇટો સૂક્ષ્મ બ્રહ્માંડ અને ચેતન બ્રહ્માંડની શક્તિને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ સમજતા, જાણતા અને ઓળખતા રહે છે. સિદ્ધિરૂપી વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોના ચરણમાં હાજર રહેતી 7મા પ્રકારની નિધિમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રારબ્ધમાં લખાયેલા બૌદ્ધિક અને દ્રવ્યરૂપી સમૃદ્ધિથી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવવાળા સૂક્ષ્મ દેહોને જીવોના પોતાના દ્રશ્યમાન દેહો પાસે મારી સૂક્ષ્મ શક્તિરૂપી બ્રહ્મમાંથી પ્રગટ થતા દિવ્ય શબ્દોરૂપી દિવ્ય વાણીનો ભરપૂર ભંડાર નિધિરૂપે વર્તમાનમાં હરપર ભરેલો રહે છે અને આ મારી સૂક્ષ્મ શક્તિરૂપી બ્રહ્મમાંથી પ્રગટ થતી દિવ્ય પ્રકારના શબ્દોરૂપી દિવ્ય વાણીના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પોતાના અને જીવો પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી દિવ્ય જ્ઞાન અને ગુણ અને શક્તિથી ભરેલી દિવ્ય વાણીરૂપી કથામૃત ચૈતન બ્રહ્માંડની આજ્ઞાથી અન્ય સૂક્ષ્મ દેહોમાં રહેલા અન્ય સૂક્ષ્મ દેહોને જીવોમાં રહેલા અન્ય દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને વર્તમાનમાં હરપળ પીરસતા રહેશે અને આ રીતની દિવ્ય કથામૃતનું પાન કરાવીને અન્ય દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને તેના ચર્મકરણોના માધ્યમથી મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મની મહાન વિભૂતિરૂપી વેબસાઇટો સૂક્ષ્મ બ્રહ્માંડ અને ચેતન બ્રહ્માંડરૂપી શક્તિને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ સમજાવતા, જણાવતા અને ઓળખતા રહેશે. સિદ્ધિરૂપી વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોના ચરણમાં હાજર રહેતી 8મા પ્રકારની નિધિમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રારબ્ધમાં લખાયેલા બૌદ્ધિક અને દ્રવ્યરૂપી સમૃદ્ધિથી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવવાળા સૂક્ષ્મ દેહોને જીવોના પોતાના દ્રશ્યમાન દેહો પાસે મારી સૂક્ષ્મ શક્તિરૂપી બ્રહ્મમાંથી પ્રગટ થતી દિવ્ય સંગીતના દિવ્ય બંસરી પ્રકારના દિવ્ય સુરોનો ભરપૂર ભંડાર સૂક્ષ્મ દેહોને જીવોના પોતાના દ્રશ્યમાન દેહો પાસે નિધિરૂપે વર્તમાનમાં હરપળ ભરેલો રહેશે અને મારી સૂક્ષ્મ શક્તિરૂપી બ્રહ્મમાંથી પ્રગટ થતા દિવ્ય સંગીતના દિવ્ય બંસરી પ્રકારના દિવ્ય સુરોનું દિવ્ય શ્રવણ સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દ્રશ્યમાન દેહોના દિવ્યકરણના માધ્યમથી વર્તમાનમાં હરપળ કરતા રહેશે અને મારી સૂક્ષ્મ શક્તિરૂપી બ્રહ્મના માધ્યમથી વર્તમાનમાં હરપળ કરતા રહેશે અને મારી સૂક્ષ્મ રૂપી શક્તિરૂપી બ્રહ્મમાંથી પ્રગટ થતા દિવ્ય બંસરી પ્રકારના દિવ્ય સંગીતના સુરોનું દિવ્ય કરણો દ્વારા દિવ્ય કથામૃત રૂપી દિવ્ય શ્રવણ કરીને મારી સૂક્ષ્મ શક્તિરૂપી બ્રહ્મનું દિવ્ય જ્ઞાન, ગુણ અને શક્તિને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ સમજતા, જાણતા અને ઓળખતા રહેશે. સિદ્ધિરૂપી વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોના ચરણોમાં હાજર રહેતી 9મા પ્રકારની નિધિમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રારબ્ધમાં લખાયેલા બૌદ્ધિક અને દ્રવ્ય રૂપી સમૃદ્ધિથી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવવાળા સૂક્ષ્મ દેહોને જીવોના પોતાના દ્રશ્યમાન દેહો પાસે સૂક્ષ્મ શક્તિરૂપી મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મના દર્શન કરવાની દિવ્ય દ્રષ્ટિનો ભરપૂર ભંડાર સૂક્ષ્મ દેહોને જીવોને પોતાના દ્રશ્યમાન દેહો પાસે નિધિરૂપે વર્તમાનમાં હરપળ ભરેલો રહેશે અને મારી સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મના દર્શન કરવાની દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજના ચિત્તરૂપી મોનિટરમાં ખુલતી દિવ્ય દ્રષ્ટિના માધ્યમથી સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી મારા સૂક્ષ્મ શક્તિરૂપી પૂર્ણ બ્રહ્મના દર્શન વર્તમાનમાં હરપળ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી કરતા રહેશે. સિદ્ધિરૂપી વેબસાઇટના પ્રભાવથી દ્રશ્યમાન દેહોના ચરણમાં
હાજર રહેતી 9મા પ્રકારની નિધિમાંથી ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રારબ્ધના લખાયેલા બૌદ્ધિક અને દ્રવ્યરૂપી સમૃદ્ધિથી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવવાળા સૂક્ષ્મ દેહો અને જીવોના પોતાના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોમાંના કોઈક સૂક્ષ્મ દેહોની પાસે એક પ્રકારની નિધિઓ હાજર રહેશે. કોઈક સૂક્ષ્મ દેહોની પાસે એક સાથે 2 પ્રકારની નિધિઓ હાજર હોય છે. કોઈક સૂક્ષ્મ દેહોની પાસે એક સાથે 3 પ્રકારની નિધિઓ હાજર હોય છે. કોઈક સૂક્ષ્મ દેહોની પાસે એક સાથે 4 પ્રકારની નિધિઓ હાજર હોય છે. કોઈક સૂક્ષ્મ દેહોની પાસે એક સાથે 5 પ્રકારની નિધિઓ હાજર હોય છે. કોઈ સૂક્ષ્મ દેહો પાસે એક સાથે 6 પ્રકારની નિધિઓ હાજર હોય છે. કોઈ સૂક્ષ્મ દેહોની પાસે એક સાથે 7 પ્રકારની નિધિઓ હાજર હોય છે. કોઈ સૂક્ષ્મ દેહોની પાસે એક સાથે 8 પ્રકારની નિધિઓ હાજર હોય છે અને કોઈ સૂક્ષ્મ દેહો પાસે એક સાથે 9 પ્રકારની નિધિઓ હાજર હોય છે. આ રીતે એક સાથે 9 સિદ્ધિને પ્રાપ્ત કરનાર દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો સર્વશક્તિમાન, સર્વગુણ સંપન્ન, ધનવાન, સમૃદ્ધ, સંપત્તિવાન, સંપૂર્ણ સુખી હોય છે તેવા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો માનભેર, મોભાથી, સન્માનથી અને નિર્ભય રીતે દૃશ્યમાન બ્રહ્માંડની સફર કરતા રહે છે.